વેલકમ બેક. બુલેટિનમાં આગળ વાત કરીએ કચ્છની. તો કચ્છમાં બોગસ હિસાબનીશના કેસમાં તપાસની ઠેરની ઠેર છે તપાસ. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત જિલ્લામાં 75 હિસાબનીશ નિમાયા. સરકારી શાળાઓમાં ચૂકવાતી ગ્રાન્ટના હિસાબ માટે સરકારે કોન્ટ્રાક્ટ આપ્યું હતું. એક પણ હિસાબનીશ હાજર નહીં, છતાં થયું કરોડોનું ચુકવણું. અમદાવાદની જેટી શાહ એન્ડ કંપનીને આપ્યો હતો કોન્ટ્રાક્ટ. બીપીઓની તપાસ ટીમ વિખેરીને હવે ડીડીઓ શરૂ કરશે તપાસ. વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ભરતસિંહ પાસેથી. ભરતસિંહ, કચ્છમાં બોગસ હિસાબનીશના કેસમાં હવે ડીડીઓ તપાસ કરશે, એ દિશામાં શું માહિતી? વત્સલ, રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓમાં જે વિવિધ ગ્રાન્ટ આપવામાં આવી છે તેના માટે હિસાબનીશ રાખવામાં આવ્યો છે. ખાસ કરીને ટેન્ડર પ્રક્રિયા દ્વારા અમદાવાદની જેટી શાહ એન્ડ કંપનીને આ ટેન્ડર આપવામાં આવ્યો હતો, જેમાં કુલ 75 હિસાબનીશ કચ્છની અંદર કાર્યરત હોવાનું કંપનીએ દાવો કર્યો હતો. પરંતુ ક્યાંક ને ક્યાંક જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કચ્છના 10 તાલુકાના તાલુકા શિક્ષણ અધિકારી BRC કમિટી રચીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. જેમાં જે હિસાબનીશો છે તે ક્યાંય માત્ર કાગળ પર જ કચ્છમાં હાજર રહ્યા હોવાની વિગતો સામે આવી હતી. તેનો એક અહેવાલ ગાંધીનગર પણ અહીંથી સુપ્રત કરવામાં આવ્યો હતો કે જે કંપની દ્વારા હિસાબનીશ રાખવામાં આવે છે તે કચ્છમાં ક્યાંય ફરજ બજાવતા નથી. એટલે કે હિસાબનીશ માત્ર કાગળ પર જ કાર્યરત હોવાનો દાવો શિક્ષણ અધિકારીએ તેના અહેવાલ દરમિયાન ગાંધીનગર મોકલ્યો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક લાંબો સમય વીત્યા બાદ પણ ગાંધીનગર કક્ષાએથી પણ સમગ્ર મામલે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતા હવે વિગતો સામે આવી રહી છે. જે પૈકી પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી જેમને સમગ્ર રિપોર્ટ બનાવ્યો હતો અને ગાંધીનગર કક્ષાએ મૂક્યો હતો તેમને અને તેમની સમિતિને વિખેરાઈ નાખવામાં આવી છે. અને હવે તે સમગ્ર કેસની તપાસ છે તે જિલ્લા વિકાસ અધિકારી કચ્છ દ્વારા કરવામાં આવશે. જી બિલકુલ. માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.